ખબર ગુજરાતમાં સુરતથી સમાચાર મળ્યા છે કે દક્ષિણ ગુજરાત ફ્લાય એશ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી સ્થાનિક નાના ઉદ્યોગકારો સાથે થઈ રહેલા અન્યાય સામે પત્રિકાર નોંધાવ્યો છે। આવેદનમાં જણાવ્યું કે ખાનગી કંપનીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવી દૂરસ્થ જગ્યાઓએ 300 કિલોમીટર દૂર ઓર્ડર અપાય છે, જ્યારે સુરતમાં હાજર સ્થાનિક ઉદ્યોગકારોને ન જોઈને તેમની અવગણના કરવામાં આવે છે। સ્થાનિક કારખાનેદારોના મતે કંપની અને કેટલીક કોન્ટ્રાક્ટર લોબી વચ્ચે મળતિયારથી ઓર્ડર બહાર આપવામાં આવે છે। દક્ષિણ ગુજરાત ફ્લાય બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમારી રજૂઆત એવી છે કે કલેક્ટર સાહેબને રિલાયન્સ કંપની જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને ફ્લાયસ અમને લોકલ ઉદ્યોગકારોને ના આપીને 300 કિલોમીટર દૂર સપ્લાય થઈ રહ્યો છે, જે સદંતર નિયમ વિરુદ્ધ છે। અને આ ફ્લાયર્સ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપી આ રાજ્યોમાં સપ્લાય થાય છે, પણ અમને લોકલ લોકોને સપ્લાય મળતી નથી અને 500% ઊંચા દરે અમને રેટ ઓફર કરવામાં આવે છે, જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે। અને રિલાયન્સ કંપની અને જે એજન્સીને ટેન્ડર આપ્યું છે બંને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યા છે। અમે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે ફ્લાયસ બ્રિક્સ નું મેન્યુફેક્ચર કરીએ છીએ, કારખાના છે અમારા। અમારી રજૂઆત ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી સમયમાં આંદોલન કરશું, મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરશું અને અમારા પ્રતિનિધિશ્રીઓને રજૂઆત કરશું।